નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 10 ઇંચ સુધીના વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ અંતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। તો મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે, જ્યારે પંચમહાલના ભાગોમાં પણ 4 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો દાંતીવાડા, વાવ અને થરાદના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાદળોનું ટોળું। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે। ત્યારે મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા સટાસટી બોલાવતા જનજીવન ઠપ થઈ ગયું છે। ત્યારે લોકોના ઘરમાં રાખેલો તમામ સામાન પણ પલળી ગયો છે। તો અમદાવાદમાં પણ આજે વાદળછાયા વાતાવરણ જોવા મળશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, યુપીમાં પૂરની સ્થિતિ। તો 350 ગામ ડૂબી ગયા। જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો સામે આવેલી માહિતી અનુસાર 350 કરતાં વધારે ગામડાઓ ડૂબી ગયા છે। તો આ ઉપરાંત ભારે વરસાદના લીધે 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે લલિતપુરમાં પણ વરસાદના કારણે ગોવિંદ સાગર ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો પહેલાથી જ 16 દરવાજા ખોલાયા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બીજા સૌથી અગત્યના સમાચાર, સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત। જ્યાં દોસ્તો જુલાઈ મહિનામાં જ ટામેટાના ભાવમાં પ્રતિ કિલો 37 થી 40 રૂપિયાનો વધારો થયો છે, ત્યારે લોકોને ટામેટાના ભાવમાં રાહત મળશે। તો સામાન્ય લોકોને હવે રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચવાની જાહેરાત કરી છે। તેની જવાબદારી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NCCF ને આપવામાં આવી છે। તો હાલ ટામેટાનો ભાવ 90 રૂપિયાથી 120 રૂપિયા સુધી પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। તો દોસ્તો તમારા મતે આ સિવાય બીજી કઈ વસ્તુ પર સરકાર દ્વારા રાહત આપવી જોઈએ, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 5 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવી દેશે। તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। તો રાજ્યમાં હાલ 2 સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। તો અન્ય જિલ્લાઓમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપાશે। તો મહેસાણા શહેરમાં દૈનિક ઉત્પન્ન થતા ભીના કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે મિથેન વાયુ ઉત્પન્ન કરવા માટેની પણ કવાયત હાથ ધરાઈ છે, જે અંતર્ગત દૈનિક 20 ટન ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન 2 યોજના હેઠળ ₹3.60 કરોડ અને બીજા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી મળીને કુલ ₹4.41 કરોડના ખર્ચ અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, વાયુસેનામાં સુદર્શન ચક્રએ દેશની વધારી તાકાત। જ્યાં દોસ્તો સુદર્શન S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને કવાયત દરમિયાન મોટી સફળતા મળી છે। તેણે 80% દુશ્મન ફાઇટર એરક્રાફ્ટ પેકેજને તોડી પાડ્યું છે અને બાકીને પીછેહટ કરવાની પણ ફરજ પડી હતી। તો સંરક્ષણ સૂત્રો દ્વારા જણાવ્યું છે કે આ કવાયત ભારતીય વાયુસેનાના થિયેટરમાં કરવામાં આવી હતી, જ્યાં લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને સ્ક્વોડ્રન પણ તૈનાત હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીએ ફાઉન્ડેશન જૂન પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે। જ્યાં દોસ્તો સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। તો ICAI નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપી છે કે સીએ ફાઉન્ડેશન જૂનની પરીક્ષાનું પરિણામ આજે એટલે કે સોમવારે જુલાઈ 29, 2024ના રોજ જાહેર થઈ શકે છે। જે ઉમેદવારોએ આ વર્ષની સીએ જૂનની પરીક્ષા આપી છે તેઓએ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરિણામને જાહેર કર્યા પછી જોઈ શકે છે।
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવામાન નિષ્ણાત આંબાલા પટેલને વધુ એક આગાહી મળી છે। તો હવામાન નિષ્ણાત આંબાલા પટેલની આગાહી અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો સિસ્ટમ ગુજરાત તરફ 1 થી 2 દિવસમાં આવશે। તો 29, 30 અને 31 જુલાઈએ ભારે વરસાદની પણ શક્યતા છે। તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી હતી। તો ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। નવસારી વાસીઓને રીતસરનું મોત દેખાયું। જ્યાં દોસ્તો નવસારીમાં અતિભારે વરસેલા વરસાદે તારાજી સર્જી છે। તો લોકોના ઘરોમાં પાણી પણ ફરી વળ્યા હતા અને 1 માળ સુધી પાણી ભરેલા દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। તો પાણી તમામ સોસાયટીઓમાં ફરી વળતા ત્યાં મદદ પણ મળવી પણ મુશ્કેલી હતી। તો એક વિડીયોમાં એક વ્યક્તિએ જણાવી રહ્યો હતો કે છેલ્લા 3 દિવસથી ફસાયેલા છે અને મદદ માટે પણ કોઈ આવી રહ્યું નથી। તો ઘણા લોકોના ઘરોમાં પણ પાણીના પીવામાં અને અનાજ પણ ખૂટી ગયા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર લ્યો બોલો 25 વર્ષની ગેરંટી વાળો રોડ 3 મહિનામાં જ તૂટી ગયો। જ્યાં દોસ્તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને મેઘરાજા તંત્રને તમામ પોલો ખોલી રહ્યા છે। ત્યારે ભરૂચમાં પણ 3 મહિના પહેલા જ 7 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો। તો આ રોડ બની રહ્યો હતો તે વેળા સ્થાનિક ધારાસભ્યએ 25 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કર્યો હતો। ત્યારે માત્ર 3 જ મહિનાની અંદર રોડ ખખડધજ બની જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો નેતાજીનો ઉત્સાહ ભારે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટાટા ગ્રુપે બનાવ્યો રેકોર્ડ। તો અદાણી અને અંબાણીને પણ પાછળ છોડ્યા। જ્યાં દોસ્તો ટાટા ગ્રુપે ગઈકાલે $400 બિલિયન માર્કેટ કેપ હાંસલ કર્યું છે। તો આ આંકડાને સ્પર્શનાર ટાટા ભારતમાં પ્રથમ બિઝનેસ ગ્રુપ બની ગયું છે। તો મુકેશ અંબાણીને રિલાયન્સ ગ્રુપ $277 બિલિયનના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને છે અને અદાણી ગ્રુપ $206 બિલિયનના મૂલ્યાંકન સાથે ત્રીજા સ્થાને છે। તો ટાટા ગ્રુપની 26 લેટેસ્ટ કંપનીઓને છેલ્લા 1 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। તો તેમની માર્કેટ કેપમાં $100 અબજનો વધારો કર્યો છે। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ। જ્યાં દોસ્તો નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ જીવલેણ વાયરસ ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો છે। તો રાજકોટમાંથી ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી માહિતી મળી છે। જેમાં એક 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા। તો 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં હેઠળ રાખવામાં પણ આવ્યો હતો। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર આસામને પણ મળ્યા નવા રાજ્યપાલ। તો આ સિવાય 10 રાજ્યોમાં 6 જેટલા નવા રાજ્યપાલ મળ્યા છે। જ્યાં દોસ્તો મોદી 3.0માં પ્રથમ વખત એક સાથે 10 રાજ્યોને એક કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલો અને એડમિનિસ્ટ્રેટરની બદલી કરવામાં આવી છે। તો રાષ્ટ્રપતિ ભવને ગઈકાલે મોડી રાત્રે જ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક અને 3 રાજ્યોમાં રાજ્યપાલોની બદલીના આદેશો જારી કર્યા છે। તો આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ ઉપરાંત ચંદીગઢના પ્રશાસક તરીકેના કાર્યભાર સંભાળશે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 7,000 આદિવાસીઓએ એક સાથે 7,000 જેટલા વૃક્ષો રોપ્યા। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા એક પેડ માં કે નામ કે થીમ યોજના જાહેર કરવામાં આવી હતી। તો આ થીમ અંતર્ગત સોનગઢમાં 7,000 આદિવાસીઓએ એક સાથે 7,000 વૃક્ષો રોપ્યા હતા। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરી આપી હતી। તો વૃક્ષારોપણ કરવા માટે આદિવાસીઓ દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞ યોજાયો। જ્યાં દોસ્તો એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે। જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે જેને લીધે ખેડૂતો હાલત કફોડી બની છે। તો ગરમીથી પણ હાલ તો લોકોને હાલ કફોડી બની છે। તો દોસ્તો જણાવી દઈએ કે ડેમ નદી નાળા તળાવો ખાલી છે જેને લઈને યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સારા વરસાદ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી।
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ। જ્યાં દોસ્તો પંજાબમાં પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। તો આ બાબતે પંજાબ પોલીસે કહ્યું કે તેણે 2 લોકોની ધરપકડ સાથે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 1 કરોડ રૂપિયાથી વધારાની રોકડ પણ રિકવર કરી છે। ત્યારે આ અંગે પંજાબ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ મળી આવી છે, જેમાં ડ્રગ્સ સ્મગલર ગુર્જરસિંહ બોલુ અને વિદેશમાં રહેતા કિદરબીર સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ચર્ચાશે। જ્યાં દોસ્તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા અને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો ખેતરોમાં લહેરાતા પાકનો સોંથ પણ વળી ગયો છે। જ્યારે શક્તિસિંહે આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં તો વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ખૂબ મોટા પાયે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે।